નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા ચેપ્ટર નંબર 5 રામબાણ નામનું ભજન એનું આપણે અધ્યયન કરવાનું છે, જેના રચયિતા છે ધના ભગત. સમય 18મું શતક. ભક્તિ કરતા કરતા ભજન રચનારા શ્રી ધના ભગત ધોળા ગામના વતની છે. તાલુકો ઉમરાળા, ભાવનગર જિલ્લાનું. તેમનું આખું નામ ધના ભગત હરિભગત કાકડિયા હતું. તેઓ લેવા પટેલ સમાજના હતા. આજે ધોળા ગામ એ જિલ્લો ભાવનગર મુકામે તેમનું ભવ્ય સમાધિ મંદિર છે. તેમનો જન્મ ઈસવીસન 1739માં થયો હતો અને તેમણે ઈસવીસન 1845માં સમાધિ લીધી હતી. અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ. રામબાણ એટલે કે ભક્તિરૂપી બાણ, અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ, લીન, તલ્લીન. રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે. એ જે જાણે છે તે જ માને છે. સિંહણનું દૂધ તો સિંહ બાળને જ જરે, તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને. આનો સ્થાયી રસ્તો મયુરધ્વજ રાજા જેવા જ પામી શકે. હા, અહીં ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મીરા, નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ પામી છે. પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે. અહીં રામબાણ વેદના નહીં પરંતુ વરદાન રૂપ છે. જે ઈશ્વરના નામે ઓળઘોળ કરે, એના માટે જ જીવે, એના માટે જ મરે અને સમર્પણ સાધુમાં થોડું સાંપડે. રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીએ, મયુરધ્વજ મસ્તક પર કરવત સી રીતે ફેરવે, એ સરસ મજાની વાત આ ભજનમાં સંકળાયેલી છે. તો જોઈએ આપણે એ ભજન. રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. એ ઓલા મૂરખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. રામબાણ વાગ્યા હોય તે જાણે. ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા. તે તો ઠરીને બેઠા ઠેકાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. રામબાણ વાગ્યા હોય તે જાણે. ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા. એ તો વેદ વચન પ્રમાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. તો વિદ્યાર્થી મિત્રો, આવું સરસ મજાનું ભજન આપણે ભણીએ. ધના ભગત પોતાની ભક્તિની વાત કરતા કરતા કહે છે કે જેણે જેણે ભગવાનનું નામ સ્મરણ કર્યું છે, જેણે જેણે ભગવાનની ભક્તિ કરી છે, એ બધા ઠરીને ઠેકાણે થઈ ગયા છે. એ બધા મોક્ષના અધિકારી બની ગયા છે. એ પ્રભુના ચરણના હકદાર બની ગયા છે. તો એવા ભક્ત, એવા વિરલ વ્યક્તિઓની અહીં વાત કરવામાં આવી છે. તો રામબાણ એટલે શું? તો કે રામબાણ, રામબાણ એટલે કે પ્રભુની ભક્તિ રૂપી બાણ. ભક્તિનો રસ, ભક્તિ રસ. ખરેખર જેણે ભક્તિનો રસ ચાખ્યો હોય ને, ભક્તિ શું છે, ભક્તિ જાણ્યું હોય ને, એને ખ્યાલ હોય કે ખરેખર જગત અને ભગત શું છે, જગત અને ભગતમાં શું ભેદ છે. તો રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. ઓલા મૂર્ખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. ધના ભગત કહી રહ્યા છે કે ભક્તિરૂપી બાણ જેણે વાગ્યા હોય, જેને ભક્તિ રસ ચાખ્યો હોય, જેણે પ્રભુ ચરણનો રસ ચાખ્યો હોય, ચરણામૃતનો આસ્વાદ લીધો હોય,
એને જ ખબર હોય કે ખરેખર ઈશ્વર શું છે, ભક્તિ શું છે, પ્રભુનો પ્રેમ શું છે. ઓલા મૂર્ખ મનમાં શું આણે, આનું એટલે અહીં જાણવું. પેલા જે મૂર્ખાઓ છે, જેને કાંઈ આ જગતની કે ઈશ્વર શું છે, જેની ભક્તિની કંઈ પડી નથી, ભક્તિના મહિમાનો કોઈ ખ્યાલ નથી, એવા લોકો શું જાણે? એ લોકો ભક્તિનો મહિમા જાણતા નથી. રામબાણ વાગ્યા હોય તે જાણે. આગળ જતા વાત કરે છે કે ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણે, ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે. તેના ભગત જેણે જેણે ભક્તિ રસને ચાખ્યો છે, જેણે પ્રભુને ઓળખ્યા છે, તો એવા મહાપુરુષો, એવા વિરલ પુરુષોની વાત અહીં કરે છે કે ધ્રુવજીને લાગ્યા. ધ્રુવજી છે એના એ પોતાની માં તો છે એ કદાચ હયાત નહીં હોય અને એને સાવકીમાં હતા, તો આ સાવકીમાં છે એ ધ્રુવની ઈર્ષ્યા કરતા હતા. ધ્રુવ છે એમના પિતાના ખોળામાં બેઠા હોય તો આ સાવકીમાને ગમતું નહીં, અને ધ્રુવને એ સાવકીમાં છે મેણુટોણું મારે છે અને કહે છે કે તું જો ખરેખર એવી આંખની તપસ્યા કર તો એમ કે તને તારા પિતાજીનું જે પ્રેમ છે એ મળી શકે, એવી કંઈક વાત એમાં આવે છે. અને ધ્રુવ છે એ બાળપણની અંદર બાલ્યાવસ્થામાં ભગવાન શ્રી હરિનું તપ કરે છે અને ખૂબ જ નાની વયમાં એમને ભગવાનના દર્શન થાય છે. તો એ ખરેખર એ નાનકડા એવા બાળ ધ્રુવની ભક્તિનો એ મહિમા છે કે જેને ભગવાન મળ્યા હતા. પ્રહલાદને પણ લાગ્યા. પ્રહલાદ છે એ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનું સતત ઉચ્ચારણ કરતો હતો. હિરણ્યાકશ્યપ છે એ પોતે જ સર્વોપરી છે, પોતે જ ભગવાન છે, બીજો પોતાના સિવાય કોઈ બીજો કોઈ ભગવાન નથી. વિષ્ણુને કોઈ પોતાના નગરમાં કોઈ યજ્ઞ યાદી કોઈ કાર્ય થવાનું જોઈએ, વિષ્ણુ ભગવાનને કોઈ માનવું ન જોઈએ. તો એવો એ ક્રૂર રાક્ષસ રાજા હતો અને એનો આ પુત્ર પ્રહલાદ. પણ એ તો ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી હરિને જ માનતા હતા. અને પ્રહલાદે પણ એની ભક્તિના પ્રતાપે એના પિતાજી એને મારી નાખવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. અને લોહ સ્તંભ છે એને ગરમ કરવામાં આવે છે અને હિરણ્યાકશ્યપ પણ એવું કહી રહ્યો છે કે જો તને તારો ભગવાન સચરાચરમાં દેખાતો હોય તો આ જે લોખંડનો સ્તંભ છે એમાં શું તને તારો ભગવાન દેખાય છે? પ્રહલાદ કે હા, એમાં પણ ભગવાનનો વાસ રહેલો છે. તો જા, તો એને જો તારો ભગવાન એમાં હોય તો એ સ્તંભને તું તોડીને બાથ ભરી લે. ત્યારે એ નાનકડા એવા પ્રહલાદજી પણ એ જે લોહ સ્તંભ છે, અગ્નિથી પ્રજ્વલિત થયેલો છે, ધગધગી રહેલો છે, એને એ પ્રહલાદ છે એ તોડીને બાથ ભરે છે. અને એ સમયે એવું કહેવાય છે કે બરાબર એ સ્તંભ છે એના બે ભાગ થઈ જાય છે અને અંદરથી ભગવાન નૃસિંહ પ્રગટ થાય છે. નરસિંહ, નર પણ નહીં અને સિંહ પણ નહીં, પશુ પણ નહીં અને માનવ પણ નહીં, દાનવ પણ નહીં, ન અસ્ત્ર ન શસ્ત્ર, એવું સ્વરૂપ એ ભગવાન નરસિંહ નારાયણનું છે. અને ભગવાન નૃસિંહ છે એ ભયંકર વિકરાળ સ્વરૂપ સાથે પ્રગટ થયા છે. અને બરાબર એ સમયે હિરણ્યાકશ્યપની બુચી ચાલી અને બરાબર સંધ્યાનો સમય હતો. અને એ સમયે હિરણ્યાકશ્યપનું જે નગર છે એના દ્વાર જે ઉમરામાં ભગવાન એને ખોળામાં લે છે. ખોળામાં લઈ હિરણ્યાકશ્યપને અને હિરણ્યાકશ્યપને પ્રશ્ન પૂછે છે કે હે હિરણ્યાકશ્યપ, તું જો કઈ જગ્યાએ છો, અત્યારે કયો સમય છે? દિવસ છે તો કે ના, રાત છે તો કે ના, તો શું છે તે? તો કે અત્યારે છે સૂર્યાસ્ત સમય છે, સૂર્યાસ્તનો સમય છે અત્યારે, બરાબર ને? તો કે હા. તું અત્યારે ક્યાં છે, ઉપર છે કે નીચે છે? તો કે ઉપર પણ નથી ને નીચે પણ. તો ક્યાં છો? તો કે તમારા ખોળામાં છું હું. તો હે હિરણ્યાકશ્યપ, તો હું માનવ છું કે દાનવ છું કે પશુ છું કે પક્ષી છું? તો કે એમાંથી એક પણ તમે નથી. તો આ જે મારા હાથ છે એ શું છે? એ અસ્ત્ર છે, શસ્ત્ર છે? તો કે ના, અસ્ત્ર પણ નથી ને શસ્ત્ર પણ નથી. તો હિરણ્યાકશ્યપ, તો બ્રહ્માજીએ તને જે વરદાન આપ્યું હતું એ વરદાન ખરેખર એ વરદાન પ્રમાણે જ, એ વરદાનની અમાન્ય જળવાય એ પ્રમાણે જ હું તારો હવે વધ કરું છું. અને ભગવાન નરસિંહ નારાયણ છે એ પોતાના બે જે નોર છે એ નોરથી હિરણ્યાકશ્યપની છાતી અને પેટ ચીરી નાખે છે, એનો વધ કરે છે. તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન પ્રહલાદને પણ એની ભક્તિના પ્રતાપે એને બાળપણમાં મળ્યા હતા.
તે ઠરી બેઠા રે ઠેકાણે. ઠરી બેઠા ઠેકાણે એટલે કે પ્રભુ ચરણમાં એમને સ્થાન મળી ગયું એવી વાત અહીં કરવામાં આવી છે કે ખરેખર મોક્ષના અધિકારી બની ગયા છે. ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણી. ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, એ તો વેદ વચન પ્રમાણે ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા. એવું કહેવાય છે કે ભગવાન આશુતોષ મહાદેવ એ માતા પાર્વતીને શ્રીમદ ભાગવતનું પારાયણ કરાવતા હતા, કથા સંભળાવતા હતા. અને બરાબર એ સમયે પાર્વતીજીને ભગવાન પૂછતા જાય કે પાર્વતીજી સાંભળો છો ને, ત્યારે પાર્વતીજી હોંકાર આપતા જાય. પરંતુ બરાબર એ સમયે પાર્વતી માતા છે એને ઊંઘનું ઝોકું આવી ગયેલું અને પાર્વતી માતાને ભગવાને પૂછ્યું કે પાર્વતીજી સાંભળો છો, ત્યારે એ હિમાલયની કંદરામાં એના ગોખમાં ક્યાંક પોપટનું બચ્ચું છે બેઠેલું અને એણે હોંકાર આપ્યો કે હા પ્રભુ હું સાંભળું છું. ત્યારે ભગવાન છે કૃપાયમાન થયા અને ગુસ્સો આવ્યો કે આવી રીતે છુપા રહીને સાનુમાનું ચોરી છુપીથી કાંઈ વાત સંભળાય, કથા સંભળાય ગઈ, આવું સાહસ કોણ કરનાર છે એમ. અને એમ કરી અને ભગવાન એ પોતાનું ત્રિશુલ છોડ્યું અને પોપટનું બચ્ચું છે એ પોતાની જાતને બચાવવા માટે થઈને ઉડતું ઉડતું છેક માતા કોઈ ઋષિ માતા છે એમના ગર્ભમાં છે એ સમાઈ જાય છે. હા, વેદવ્યાસજી છે એ વેદવ્યાસજીના જે ધર્મપત્ની છે એ ઋષિ માતા એમના ગર્ભમાં એ જતું રહે છે. અને એવું કહેવાય છે કે 18 વર્ષ સુધી એ બચ્ચું છે બહાર આવતું નથી, કારણ કે એમને આ ત્રિશુલનો ડર છે એટલા માટે થઈ. હવે વેદવ્યાસજી મૂંઝાણા છે અને વિચાર કરે છે કે શું કરીએ હવે. ત્યારે એ ધ્યાન અવસ્થા થઈ અને વિચાર કરે છે કે ખરેખર આ બાળક કોણ છે કે એ પોતાની માતાના ગર્ભમાંથી બહાર આવવા માગતું નથી. ત્યારે એમને ખ્યાલ આવે છે કે જે પોપટનું બચ્ચું હતું એ ચોરી છુપીથી ભગવાન શિવ શંકરની જે કથા છે એ સાંભળતું હતું અને એ આજ એમના ડરના કારણે અહીં આવીને એ છુપાઈ ગયું છે. ત્યારે વેદવ્યાસજી છે એ ધ્યાન કરી અને એ પોપટના બચ્ચાને પાસે વચન માગે છે કે હે શુકરાજ, જો તમે બહાર આવવા માગતા હોય તો તમને જીવદાન મળી શકે, પણ એક શરત કે તમે આવો અને આ જીવન છે એ તમે જે મહાદેવની કથા તમે સાંભળી છે એ કથાનું શ્રવણ છે એ તમે પોતાના જીવન પર્યંત એ કથાનું શ્રવણ તમે લોકોને કરાવશો. અને એ શરત પ્રમાણે પોપટનું બચ્ચું એ શરત સ્વીકારે છે અને સુખદેવજી મહારાજનો જન્મ થાય છે. સુખ એટલે પોપટ. એ સુખદેવજી મહારાજનો જન્મ થાય છે અને આખી જિંદગી જીવન પર્યંત સુખદેવજી મહારાજ છે એ ભગવાન શ્રી હરિની ભગવત કથાનું પારાયણ કરાવતા રહે છે. તો ગર્ભવાસમાં સુખદેવજીને લાગે તો વેદ વચન પ્રમાણે એટલે સુખદેવજી છે એ ગર્ભવાસમાં પણ એ ભાગવત પારાયણ કરતા હતા એવી કંઈક વાત રહેલી છે. તો એ તો વેદ વચન પ્રમાણે, તો ખરેખર એનું પ્રમાણ છે ને એ વેદ અને વચન પણ એ વેદોમાં પણ એનું પ્રમાણ રહેલું છે કે જેણે જેણે ભક્તિ રસ ચાખ્યો છે, જેણે જેણે પ્રભુના નામનું સ્મરણ કર્યું છે એ બધા ઠરીને ઠેકાણે બેસી ગયા છે, એ બધા મોક્ષના અધિકારી બની ગયા છે, એ બધાને ભગવાનના ચરણોમાં સ્થાન મળ્યું છે. મરુધુધ રાજાના મન હરી લેવા હરી આવ્યા એ ટાણી, કાશીએ જઈને કરવત મેલાવ્યા પત્ની પુત્ર બેવ તાણી. તો આગળ મેરુધ્વજ રાજાની વાત છે. મહાભારતનો પ્રસંગ છે. રાજા યુધિષ્ઠિર છે એ અશ્વમેઘ યજ્ઞ કરવા માટે, દિગ્વિજય કરવા માટે અર્જુનજી અને કૃષ્ણ ભગવાનને અને બીજી ઘણી બધી અક્ષોની સેના લઈ અને વિચરણ કરવા નીકળ્યા છે. અશ્વ લઈને દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે અને બરાબર મણિપુરથી ચાલી નીકળ્યા છે આગળ. ત્યાં પાસીનું રત્નપુર નામનું એક નગર અને ત્યાંનો રાજા મયુરધ્વજ. એ મયુરધ્વજ રાજા પણ પોતે 7 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે અને 8મો અશ્વમેઘ યજ્ઞ કરવા માટે નર્મદા નદીના કિનારે એ મંડપ બાંધી અને બેઠા છે. ત્યારે આ મયુરધ્વજ રાજાનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે તામ્રધ્વજ, એ તામ્રધ્વજ છે એ પણ દિગ્વિજય કરવા માટે નીકળ્યો છે અને એ પણ પોતાનો અશ્વ લઈને નીકળ્યો છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે સામે અર્જુન છે એ પણ અશ્વમેઘનો અશ્વ લઈ અને દિગ્વિજય માટે નીકળ્યો છે. ત્યારે આ બંને દિવ્ય ઘોડા છે એ સામા મળે છે, એકાબીજીને સૂંઘે છે અને જ્યારે જે અર્જુનજીનો જે અશ્વ છે એ
આ તામ્રધ્વજના અશ્વને માથું મારે છે અને દૂર ભગાવે છે. અને બરોબર તામ્રધ્વજ કહે છે કે અરે આ અશ્વ છે, એને પકડી લ્યો અને એને એક બાજુ લઈ લો, આજે ભલે યુદ્ધ થાય. અને એવું કહેવાય છે કે અર્જુનની સેના અને તામ્રધ્વજની સેના વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. ઘણો બધો નરસંહાર થાય છે. એક પછી એક યોદ્ધાઓને તામ્રધ્વજ છે એ પરાજિત કરે છે. છેલ્લે અર્જુનને પરાજિત કરે છે, કૃષ્ણ ભગવાનને પણ પરાજિત કરે છે. એવું કહેવાય છે કે અર્જુનના રથ પર જે હનુમાનજી સવાર છે તો એમને પણ ચકમો દેવા માટે સક્ષમ છે તામ્રધ્વજ. અને છેલ્લે તામ્રધ્વજ છે એ અર્જુનજી અને કૃષ્ણને પણ મૂર્છિત કરી અને અશ્વ લઈ અને મયુરધ્વજ રાજા પાસે આવે છે. ત્યારે પોતાના પિતાજી કંઈક વધામણી આપશે એવા આશયથી, પિતાજી જુઓ, હું આજે હસ્તિનાપુરનો અશ્વ લઈને આવ્યો છું અને દિગ્વિજય કરીને આવ્યો છું, મને તમે બધાઈ આપો, મારા પરાક્રમ બદલ તમે મને બધાઈ આપો. ત્યારે મયુરધ્વજ રાજા છે એ યજ્ઞવેદી પરથી ઊભા થઈ જાય છે અને કહે છે, અરે મૂર્ખ, તે આ શું કર્યું? હું જેનું ભજન કરું છું, જેના હું જપું છું, જેનું હું નામ સ્મરણ કરું છું, એવાથી કૃષ્ણ પરમાત્માને અર્જુનને મૂર્છિત કરીને તું એમનો અશ્વ લઈને આવ્યો. મારે આ અશ્વમેઘ યજ્ઞ નથી કરવો. ખરેખર આપણે એની માફી માગવી જોઈએ. અને જ્યાં એવો સંકલ્પ કરે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનની માફી માગીશ, ત્યારે અર્જુન અને કૃષ્ણ ભગવાન છે એ પણ કહે છે કે હે અર્જુન, ખરેખર હવે આપણે આ મયુરધ્વજ રાજા પાસે જવું જોઈશે. આનો બીજો કોઈ ઉપાય છે નહીં. એ તો ખરેખર પરમદાની અને મહાતપસ્વી એવા ધર્મ પુરુષ એ રાજા મયુરધ્વજ છે, તો આપણે એને મળીએ. ત્યારે અર્જુનજી કહે છે કે ખરેખર એવા એ ધર્મપરાયણ છે, એવા દાનવીર મહાપુરુષ છે, તો એ મને કેવી રીતે ખબર પડે? અર્જુનજી કહે છે ભગવાનને કે મને કેવી રીતે ખબર પડે કે ખરેખર એ મહાદાની છે? તો કે કાંઈ વાંધો નહીં, આપણે રૂબરૂ જઈએ અને આપણે એની કસોટી, એની પરીક્ષા કરી લઈએ, એટલે ખ્યાલ આવી જશે કે કેવા એ દાની મહાપુરુષ છે, સત્યવાદી એ પુરુષ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી છે એ જ્યાં યજ્ઞવેદી છે નર્મદાના કિનારે, ત્યાં જાય છે. મયુરધ્વજ રાજા છે એ યજ્ઞવેદી પર જ્યારે બેઠેલા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ લે છે અને અર્જુનને બ્રાહ્મણ શિષ્ય તરીકે એને પણ એ સ્વરૂપ આપી દે છે. બંને બ્રાહ્મણો છે એ મયુરધ્વજ રાજા પાસે આવે છે. હવે એ સમયે તો બ્રાહ્મણોને ખૂબ માન સન્માન આપવામાં આવતું હતું, એટલે મયુરધ્વજ રાજા છે એ બંને બ્રાહ્મણોનો આદર સત્કાર કરે છે, સ્વાગત કરે છે અને ભેટ સોગાદ આપે છે. અને બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણો, તમે માગો મારી પાસે, તમને જે કાંઈ ઈચ્છા પડે તે માગો. ત્યારે આ જે વૃદ્ધ બ્રાહ્મણ છે એ કહી રહ્યો છે મયુરધ્વજ રાજાને કે હે રાજન, હું જે માગું એ તું ખરેખર આપી નહીં શકે. ત્યારે મયુરધ્વજ રાજા કહે છે કે હે ભૂદેવો, અત્યાર સુધી મેં ખરેખર કોઈને નિરાશ કર્યા નથી. મારાથી બનતા જે કાંઈ બની શકે તે બધું મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. હું તમને વચન આપું છું, તમે જે માગશો એ હું આપીશ. ત્યારે જે વૃદ્ધ બ્રાહ્મણ છે એ કહી રહ્યા છે કે હે રાજન, ખરેખર તું નહીં આપી શકે. મયુરધ્વજ રાજા કે તમે માગો, હું આપીશ, એ મારું વચન છે. આ સમસ્ત ભૂદેવોની સાક્ષીમાં, સમસ્ત રાજા મહારાજાઓ, પ્રધાનમંત્રીઓ અને નગરજનોની હાજરીમાં હું તમને વચન આપું છું કે તમે જે કાંઈ માગશો એ હું તમને આપીશ. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ છે કે હે રાજન, અમે બંને બ્રાહ્મણો અને અમારો પુત્ર છે એ બાજુનું જે નગર છે એ નગરમાં મારો યુવાન પુત્ર છે એની સગાઈ માટે અમે જઈ રહ્યા હતા. તો વચમાં આ તમારા નગરનું જે જંગલ આવે છે, એ જંગલમાં એક ખુખાર સિંહ એ ઘે કરતો ત્યાં આવી ચડ્યો અને મારા પુત્રને બોચીએ ઝાલી અને દબી દીધો. ત્યારે મેં એ સિંહને વિનંતી કરી કે હે સિંહ, તું મારા પુત્રને છોડી દે. હું વૃદ્ધ છું, તું મને ફાડી ખા, પણ મારા પુત્રને તું છોડી દે. કારણ કે મારા પુત્ર છે એની અમે સગાઈ કરવા માટે જઈ રહ્યા છીએ બાજુના નગરની અંદર, એટલે માટે તું એને છોડી દે. ત્યારે એ સિંહ છે એને વાચા ફોડી લે. એટલે સિંહ મને કહ્યું કે હે વૃદ્ધ બ્રાહ્મણ, તું તો વૃદ્ધ થઈ ગયો છે, તને ખાઈને મારું પેટ કેવી રીતે ભરાય અને હું કેવી રીતે સંતોષ પામું? એટલે માટે હું તારા પુત્રને છોડીશ નહીં. ત્યારે ખૂબ મેં વિનંતી કરી. ત્યારે એ સિંહે મારી વાત સ્વીકારીને કહ્યું કે આ જે રત્નપુરનો જે રાજા છે મયુરધ્વજ, જો તું એનું અડધું અંગ છે એ તું મને લાવી આપે તો હું તારા પુત્રને મુક્ત કરું. હવે આવી કંઈક વાત મારે આ સિંહ સાથે થયેલી છે, જો તમે એ કરી શકતા હોય તો મને આપો. મયુરધ્વજ રાજા કે કંઈ વાંધો નહીં, હું તમને મારું અડધું અંગ આપું. હવે એ સમયે નગરના જે લોકો હતા એમાં હાહાકાર મચી ગયો. અરે આ બ્રાહ્મણ કેવો
કેવો ક્રૂર છે એમ, કેવો નિર્દય છે કે માગ્યું ને આવું માગ્યું એમ. બધાનો તો આશ્ચર્યનો પાર નથી રહ્યો. અને મયુરધ્વજ રાજા છે એ કહે છે કે મલ્લોને બોલાવો કરવત સાથે અને મારું અડધું અંગ છે વેરાવી અને આપી દે. અને બરોબર એ જ સમયે મયુરધ્વજ રાજાની રાણી છે કુમુદવતી, એ પણ એવા ગુણિયલ સંસ્કારી છે, એ પણ એવા ભક્તિવાન. ત્યારે કુમુદવતી રાણી કહે છે કે હે રાજન, તમે તો ખરેખર આ નગરીના સ્વામી કહેવાય ખરેખર, અને હું તમારી અર્ધાંગની કહેવાય એટલે અડધું અંગને એટલે મને આખી મને જ તમે દાનમાં આપી દો આ ઋષિઓને, આ બ્રાહ્મણોને. ત્યારે આજે કૃષ્ણ ભગવાન છે વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે, એને વિચાર આવે છે કે જો આ એમની પત્ની છે એ એનું અંગ આપી દેશે તો મયુરધ્વજ રાજાની પરીક્ષા કેવી રીતે થશે. માટે પાછા વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે હે રાજન, એ સિંહે તો ખરેખર સાચી રીતે એવું કહ્યું છે, હું ભૂલી ગયો તમને કહેવું, કે એ સિંહે તો એવું કહેલું છે કે રાજાનું ડાબું અંગ નહીં પણ જમણું અંગ જોઈએ. તો તમારી પત્ની તો એ ડાબું અંગ કહેવાય એટલે એ મને ખપે નહીં, એટલે એ ન ચાલે. પાછી મૂંઝવણ થઈ એટલે દોડીને એમનો પુત્ર જે તામ્રધ્વજ છે એ આવ્યો કે હે પિતાજી, ખરેખર પિતાનો અંશ એનો પુત્ર છે એટલે એ પિતા તુલ્ય જ કહેવાય, એ એટલા માટે થઈને તમે મને જ દાનમાં આપી દો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મયુરધ્વજ રાજા, ખરેખર તારા પુત્રનું દાન તો હું ન લઈ શકું, ખરેખર એ રાજાનું જ એમ કે મારે શરીર જોઈએ, તારો પુત્ર તો પુત્ર કહેવાય એટલે એટલા માટે હું એ દાન પણ ગ્રહણ કરી શકું નહીં. તમારે મને દાન આપવું હોય તો આપો, નહીં તો મારે મોડું થાય છે.